રાજકોટમાં પોલીસની ઓળખ આપી યુવક યુવતીનું અપહરણ કરનાર 4 આરોપીઓની ધરપકડ। ન્યૂ યરની રાત્રે પાર્ટી કરીને યુવક અને યુવતી ઘરે જઈ રહ્યા હતા। આ સમયે અવધ રોડ ઉપર પોલીસની ઓળખ આપી કેટલાક શખ્સોએ બંનેની અટકાયત કરી। અપહરણ કર્યા બાદ યુવકને ઢોર માર મારી તેની પાસેથી 17,000 રૂપિયા પડાવ્યા। સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે કુલ 4 આરોપીઓની ધરપકડ કરી। એક ફરિયાદી પોતાની મહિલા મિત્ર સાથે ફરવા માટે નીકળ્યા હતા। તો રાતના 1 વાગ્યાની આજુબાજુ રેસ્ટોરન્ટની બહાર નીકળ્યા હતા ત્યારે એમના પાછળથી એક કાર આવી જેમાં 4 માણસો હતા। એમને એમના પાસે ગાડી રોકી એમના પાસેથી 1700 રૂપિયાની લૂંટ કરી અને 2 માણસો એમની ગાડીમાં બેહીને એમનું અપહરણ કર્યો અને પછી ફરિયાદીના ફાધર પાસેથી ખંડણીની માંગણી પણ કરી અને ફરિયાદીના સાથે જે મહિલા મિત્ર હતા એમની છેડતીનો પ્રયાસ પણ કર્યો। તો આ બાબતે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને ચારેય આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। અત્યારે પોલીસ કસ્ટડીમાં છે આરોપી અને આગળની તપાસ ચાલુ છે। આમાં કુલ 4 આરોપી છે: વિપુલ મહેતા, અલ્પેશ મકવાણા, પરિમલ સોલંકી અને વિજય સોલંકી। આમાં 4 માંથી એક આરોપીએ પોલીસની ઓળખ આપી ફરિયાદી પાસેથી એમના આઈડી કાર્ડ માંગ્યા હતા અને કીધું હતું કે તમે આધી રાત્રે મહિલા મિત્ર સાથે અહીંયા શું કરો છો અને આવું કહીને ડરાવી ધમકાવીને એમના પાસેથી પૈસા પડાવ્યા હતા અને ખંડણી માંગવાનો